સમાચાર ટ્રેનના એન્જિનમાંથી નીકળ્યો છે ધુમાડો। જેકોટ સ્ટેશન નજીકથી પસાર થતી ટ્રેનમાં ઘટના। એન્જિનમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી। ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનોએ ટૂંક સમયમાં જ આગ અને ધુમાડા પર સંપૂર્ણ કાબુ મેળવ્યો। એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધુમાડો નીકળ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તે સર્જેલા અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। શાસ્ત્રીનગરમાં ડીપીએસ સ્કૂલની બસ અને મહાનગરપાલિકાના ખાડાએ યુવકનો ભોગ લીધો છે। મુખ્ય રોડ પર વળાંક પાસે જ ખાડો હોવાથી ડ્રાઈવરે ગફલતભરી રીતે બસ વાળી। અચાનક બસ વાળતા બાઇક ચાલક યુવક બસના પાછળના ટાયરમાં આવી ગયો। ઘટના સ્થળે જ બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું। ઘટના બન્યા બાદ સ્કૂલ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। હાલના જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે બસ ચાલક છે તે બસને ટર્ન કરે છે। પાછળથી આવતો બાઇક ચાલક કે જે અચાનક બસ ટર્ન થવાને કારણે બાઇકને અથવા એના ટુ વ્હીલરને બ્રેક મારે છે અને સીધો જ બાઇક જે છે તે તેની સાથે બસના પાછળના ટાયરમાં જઈને અથડાય છે। આ દરમિયાન ઘટના સ્થળ ઉપર જ બાઇક ચાલકના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે, જ્યારે બસ ચાલક જે છે તે બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે। બે મુખ્ય વિલન, એક બસ ડ્રાઈવર અને બીજો આઈએમસીનો ખાડો કે જેના કારણે એક સામાન્ય વ્યક્તિને, એક બાઇક ચાલકને જીવ ખોવાનો વારો આવ્યો છે। અમદાવાદના શાસ્ત્રીનગર પાસે ડીપીએસ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે અને એક યુવકનું મોત થયું છે। એ દ્રશ્ય હું આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા શાસ્ત્રીનગર પાસે એક જે ખાડો જે છે તે મનપા દ્વારા જે ખાડો ખોદવામાં આવેલો છે તેનું કામ ચાલી રહ્યું છે મુખ્ય રોડ પર, અને બીજી તરફ ડીપીએસના સ્કૂલ બસ જે છે તે ચાલક જે ગફલતભરી રીતે એ ડ્રાઈવરે સ્કૂલ બસ વળાંકમાં લીધી અને તેના કારણે એક બાઇક સવાર જે છે તે સ્કૂલને જે બસ હતી એની પાછળના ભાગે ટાયરમાં આવી જતા તેનું મોત થયું છે। ઘટના બન્યા બાદ ડીપીએસ સ્કૂલના બસનો ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે અને હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે। જે ઘટના બની છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેમાં ડ્રાઈવર જે છે તે એ પોતે જે બસ જે છે તે ગફલતભરી રીતે વળાંક લેતો નજરે પડે છે અને આ એ ઘટના જગ્યા છે કે જ્યાં ઘટના બની હતી એના સીસીટીવી સામે આવ્યા છે અને હવે ટ્રાફિક પોલીસે જે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દ્રશ્યો જે છે સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે આખી દુર્ઘટના જે છે થઈ છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે બસ ચાલક પણ ઝડપથી ચલાવી રહ્યો હતો બસ, બીજી તરફ અચાનક વળાંક લેવાને કારણે પાછળથી જે બાઇક ચાલક આવી રહ્યો હતો તેને પણ ખ્યાલ ન રહ્યો કે બસ આગળ જઈને વળાંક લેશે। ત્યારબાદના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ લોકો જે છે તેઓ રોષમાં જોવા મળી રહ્યા છે, બસની અંદર ઘૂસી ગયા હતા। જે બાઇક ચાલક છે તેઓનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। સારવારમાં તેઓને જોવા ન મળ્યું કોઈ અન્ય વ્યક્તિ। બીજી તરફના દ્રશ્યો સુરત અને જૂનાગઢના પણ અમે આપને બતાવી રહ્યા છે। સુરતની અંદર બસ ટ્રક પાછળ અથડાતા અકસ્માત થયો। હજીરા ઓએનજીસી નજીક અકસ્માત થયો। રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ અથડાતા 29 લોકો ઇજાગ્રસ્ત થયા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં તમામ લોકોને નાની મોટી ઈજા થઈ છે। આ તરફ જૂનાગઢ વંથલી પાસે અકસ્માતમાં વૃદ્ધ દંપતીનું મૃત્યુ થયું। ગાદોઈ ટોલ નાકા નજીક બની છે ઘટના। બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો। ટીનમસના પતિ પત્નીનું મોત થયું છે। મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।